હે જવા દે બાજેલો હું ને બોલતો નહીં તો બોલો ને ભાઈ તમારે દોઢ ડાઈ વળી દોડાયા વળી ડાપા ડાઈ ડાયા નગર બસ વેજરી આવશે બોલી ઇજારી હા. તો કેરી નહીં આવે આદિના હા હેપી મેરેજ એનિવર્સરી તારા બેન આવ્યા તો હું તો નાતો હું તો બેઠી છી માટા બે આ બે ફેરી સા ભાઈ બે ફેરી આજે ત્રણ ફેરી આ માસી આવડા માસી છે મોટા માસી મખલી માસી કિશુબેન આવ્યા લાગે હું એટલે હું કિશુબેન આજ હું છે તમારું મન તો નામે હૈયે ને રહેતું મેરેજ એનિવર્સરી નામ થાય આવડતું નહીં રજા આવે કે મારો બર્થડે આવે હા કેદી આવે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હવારમાં મસ્ત મસ્ત વ્લોગ શરૂ કરી દીધો છે અને અત્યારે હે ને કે હું હાવ એકલો હાવ અને આવું છે કા કોણ કોણ છે આવું તાર મમ્મી કાંઈ છે આવું હે બળતણ કાપવા કાં બંધણ કાપાજી હે કામ હા બંધન હવે ભાઈ એને હેલ્પ હોય ને થોડું બધી વસ્તુ બોલતા આવડી ગયું હોય હવે કમ્પ્લીટ છે ને બધી વસ્તુ બોલે છે અને અત્યારમાં હે ને ભાઈ જો અહીં માળા હું તમને દેખાડું આપણે આ લાવ્યા હતા ને માળા એમાં અત્યાર સુધી માળા નહોતા કર્યા પણ હવે છે ને માળા કરવા માંડ્યા છે કર્યું કારણ કે જો 4 માળા લેવા થાય એમાંથી આ એક આમેથી જ જો હે માળો પછી હવે આ 2 બાકી છે ને એ 2 બાકી રહે હવે એમાંથી છે ને ધીમે ધીમે કરી નાખશે એવું લાગે છે બાકી છે ને એની અંદર માળા કરે એના હાથના છે ને એ આવા ખોખાને એવું બાંધેલું હોય ને એમાં વધારે માળા કરે કારણ કે એને એમાં કમ્ફર્ટેબલ રહેતું હોય છે કોને ખબર આમાં ઓછું કમ્ફર્ટેબલ રહેતું હોય છે અને જો આપણે એકમાં છે ને અનાજ નાખેલું છે એમાં અને આમાં એકમાં છે ને પાણી છે એટલે છે ને પાણી પી લઈ અને ખાવું હોય તેવા ખાઈ રીતે નહીં એમ અને કોઈ છે ને ભાઈ આજુબાજુમાં જો આપણું ઘર હોય ને તો આવા કુંડાને એવું ટીંગાડી દેવું કારણ કે તડકા કેટલા પડે છે આપણે નથી રહી શકતા તો પછી આ પશુ પક્ષી થોડા રહી શકે અંદાજ એટલે એના માટે છે ને થોડી ઘણી કંઈક વ્યવસ્થા થાય તો કરજો એટલે પાણીને એવું છે ને ભરી રાખજો અમીર અહીં તગારાને એવું ભરીને રાખેલું તો હોય એટલે જો કૂતરા હોય ગમે એવું હોય નીંદડા હોય તો એ ભાઈ આટા મારતા હોય તો એમાં પાણી પી લે તગારામાંથી એવું એટલે છે ને ભાઈ થોડી ઘણી છે ને એવી વ્યવસ્થા હોય ને તો કરી નાખજો બધા ખાસ કરીને અને ભાઈ જો અત્યારે તો ને તડકો એટલો બધો છે ને ભાઈ કે વાત પૂછોમાં ભાવમાં બહાર નીકળાય એમને થતું બહાર નીકળીને એટલે તરત આમ આખા ગરમીના પલ્લી રહી હા એટલો બધો તડકો છે તો ભાઈ રૂપિયા આગળ બાંગ નાખી કે પાણી ભરતા હોય એમ તો એને ભાઈ અહીંયા કળશો પીડો છે એને હાથું પાણી ભરી ગરમ ભાઈ માટલાનું પાણી હો ભાઈ જો ભરી લઈ જઈએ એને હાથું હવે દી આવી વળી કામ કરે છે ને બંતર કાપે છે અહીંયા બાજુમાંથી આપણે રોડ ઉપર છે ને ના ઓલા કાંટાને એવું નાખેલું હતું ને તો ના બંતર કાપે તો પાણી પીએ મારે છે ને બોલતીની બાંધેલી આપણે છે ને કળશો મૂકી દઈ હાલે પીવું તો પી લે તો મીઠું નહીં પીધું હાલે પી લે પીવું તો જવા દે બાજેલો હું ને બોલતો નહીં તો ભાઈ 12:30 વાગવા આવી જાય અને હે ને આપણે છે ને સવારમાં છે ને બાંધેલી લીધી જોઈ બાથલી છે ને હજી બાથલી છે તમારે બાંધેલી છે હું ત્યારે બાંધેલ તું નહીં તો બોલો ને ભાઈ તમારે દોઢ ડાઈ વળી દોડાયા વળી ડાપા ડાઈ ડાયા તું હો ડાઈ છે હા સો લે અત્યારે તો બધા બાટલા ફરીને દે આવી જા અંદર બાટલા હાવ ફરીસ ખાલી થઈ જવું હા હા તે બાટલા ભરી લીધા એટલું પાણી હોય ને ભાઈ અમારે એક દી થાય એક દીમાં છે ને બધા પી જાય કારણ કે કારખાનામાંથી છે ને બધા છે ને ભાઈ પાણીને એવું અહીંથી લઈ જાય ઠંડો બાટલો લઈ જાય જેવો પીવું હોય ને તેવો ઠંડો બાટલો આવી લઈ જાય એટલે છે ને ભાઈ તો એટલા બાટલા અમારે મૂકવા પડે એટલા બાટલા ભરીને મૂકું હા ટાઈમ દાદામાં ભર બપોર છે આજ તો હા બપોર ચા બપોર મૂકવાનો વારો એવો છે તો ભાઈ જો એવું બધું શરૂ છે કામ હતું તમારે ઘરનું તે વાર લાગી શું કામ કરતી આ બંધ તને એવું કાપતી હી વાહે હા ભાઈ છે હેરા ને હા ભાઈ તે બોલતા નતું મારે દોઢ ડાયા પણ એમ થયા ને આ વાત એવું છે ભાઈ હવે ત્યારે આગળ છે ને થોડીક વાર પછી આગળ છે ખાવા આવ્યા છીએ મારે હવે તો આવું છે નાવા કારણ કે ભાઈ ને ગરમીનું હોય ને ભાઈ રહેવાતું નહીં નાવું તો પડે જ એટલે પડે જ તો ભાઈ હે ને ના જવું બાર ઉપર નાવા નહીં રાખે હા આપણે આપણું કરો રેડી આપણે હા આપણે દોઢ ડાયું ને થવાનું હું તો આપણું કરું છું હા હા બસ બહુ દોઢ ડાયું થવાનું નહીં તો
તો ભાઈ મસ્ત મજાનું નાઈને આપણે રેવા છીએ અને હે ને ભાઈ અત્યારે બધાને તો જમવા આપી દીધું છે. સાહેબ બધા તો ખાવા મીડ્યા જલ્દી. ડુંગળીનું શાક છે, મગનું શાક છે, બધાને તો આપી દીધું. ખાવા મીડ્યા રઘુની બપ્પાની આવી જા વાડીએ લઈ ખાવા. બે ભાઈ નાથણા છે, ગુંદાનું છે અને કેરીનું છે. બે ભાઈના તાથણા છે. સાઈસ હા આમ ભાઈ કાંઈ બે ભાઈનું શાક અને બે ભાઈના આથણા ને એવું બધું હોય. અમારે બેન અત્યારે આગળ આ કંઈક કહેતા હા એ કે હે ને હું અત્યારમાં હે ને હજાને ખાવાનું દેવામાં જ રહું એમ. બધા ખાઈ લઈને તારે દેવાનું. હા તો દેવાનું જ રહી હતી. હા તો આમ તો પૂજ્યું ને કેરીઓ ને એવું લઈને જાઓ તો ભાઈ એવું બધું છે. કેરીઓ ને એવું બધું છે, મજા આવશે ખાવાની. હાલો તો હવે હે ને ભાઈ ખાઈ લઈએ. તો ભાઈ અમે તો મસ્ત મજાનું જમી લીધું ને. ગરમી તો જોવા દો ભાઈ, આખો પલ્લી ગયેલો હોય ગરમીનો અને આવડા બધા ખાવા મીઠા તો કેરી ખાવાનો હતા. હા કેરી તો ખાવી પડે ને. હા નકર પછી વૈજારી આવશે બોલી ઇજારી તો કેરી નહીં આવે એટલે આજારી ખાઈ લે. હા હા તેમાં એવું છે ભાઈ આપણે જે ઓલો ડાબો નાખ્યો ને કેરી એ બધી પાકવા મળી છે. એમ અડધી તો ખાઈ જશે, અડધી પડી છે તો ખાઈ દે બધા. આ વખતે મસ્ત પાકી કા? કેરી મોડી નાખી ડીશ ભરાય. હા આ વખતે હારી પાકી ને. હા મસ્તી પાકી ઠંડી. હા એમ તો વાંધો નહીં. અને અમારા દીદુબેન જાય બેઠા. હા અને આજ છે ને ભાઈ આજ ખાસ દિવસ એવો છે કેમ કે આજ અમારા દિનેશભાઈની ને મેરેજ એનિવર્સરી છે. હા દીના? હા હેપી મેરેજ એનિવર્સરી. હા યાર તો ભાઈ ઈવડે આજ મેરેજ એનિવર્સરી છે. અમે તો ફરવા જાય ઈવડે હવે કાં રહી કોને ખબર. કાં ફરવા જવાનું ભાઈ? હે એમ થોડું હાલે ત્યાં જવાનું હોય ભાઈ, ફરી લેવાનું હોય. જો આમ જો દીદી કે જો હા રજા રાખી દેવાનું હાથ કોની જઈએ જવાનું હોય. કા દીદી હોય? હા ત્યાં જઈ આવજો. હા હા મેનેજર બે છે આપે જઈ આવવાનું હોય ત્યાં પગે પગે લાગવા જવાનું હોય. આટો બાટો એ બાને આટો મારવા ત્યાં જવાય એમ બહાર નીકળાય એમ. જો ફાઇનલી આપણે અત્યારે બંધ ને એવું કાપતા આપણે નવડે નહોતા હશે. અત્યારે આપણે નાહી ધોઈને વીએ વસી ને સવાર દિન એક ધારું કામ ને કામ જ કરતા હા. એ બહુ ત્યાં આખી ગરમીને પડી જાય ને કેટલા બંધ કાંઈ બધા અહીંયા ભારે પડીને હાજી ભારે ગયું. આ કાપ્યું આ કાપ્યા ને આ તો ત્યાં બેઠા હતા. બેઠો હેલો નાખો અને હુર આવીને પછી હું જીતી હો હા તે જાગી ગયો. જાગી તો ઘડી હા તો ઘડી રિસ્કો નાખો તમારે મેં બેઠા તો હોય ને. શું કામ કરતા હતા તમે કહેતા દાઈ સૌ ને હવે સર આ છે ને મારા મોટા બેન ની આવેલા છે. અમારા રમેશ પટેલ ની ખબર કાઢવા આવેલા છે અમારા મોટા બેન. તો આગળ અરવિંદ છે ને ના જાહે. હું તો ના જઈને વી આવી પણ એ જવાનું બાકી છે ને આગળ ના જાહે કા તો જાવ નહીં ના બપોર તારા બેન આવ્યા તો હું તો ના તો બેઠી મોટા બેન આવ્યા એટલે બપ્પા ની બેઠા કે ને એટલે હું ના નેતાતી નકર તું ના જાત. એવું કઈ ન હોય જવાય તમારે જાવ ને. હા તેને જવાય એવું કઈ નહીં મારે છે ને લાસ્ટ કાઢીને વિડીયો ઉતારવો પડે કે નહીં એટલે છે ને હું ના નેતાતી ને આખરા જાહે કા જાવ ને બહુ ડાયા છો જાવ. તો ભાઈ અત્યારે આપણે આવી જશે ગોદી ભાભીને ઘેરે અને અહીંયા હે ને ભાઈ જો ચા બનાવી નાખો પાછો. બીજી વખત બનાવ્યું. બીજી વખત? મહેમાન આવે તો ન બનાવો. હા એને મોટા બેન આવેલા કે તે હાચું હો ભાઈ. પહેલા ચા પાઈ દીધો હવે પાછો તો બીજી વાર આમ તો મોટા બેન આવે તે સાથે પાવત પડે ને. રવા કેટલી બહુ હાચું હો ભાઈ. મોટા બેન આવે ને એટલે બહુ હાચું એમ. કારણ કે અહીંયા ગામમાં હોય ને તોય તો એટલા બધા હાચે. હા ગામમાં હોય તો એટલા બધા હાચે. હાસો તો પડે જ ને લે. હા લ્યો હા લ્યો આ બે ફેરી ચા પાય. બે ફેર ને આજે ત્રણ ફેરી બની જાય છે. આપણે ઘેર તો બાકી છે. આપણે ઘરે બાકી છે એવું છે તો ભાઈ તો ચા લાવીને ખાઈ હવે ચા આપી દઈએ બધાને. હા 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 યાર એ કે આ કોણ છે એનું ને ઓળખતો એમ. કોણ? વિના પટેલ ને ઓળખતો નહીં હે? મોટા માછા હે મોટા માછા. હા એ આ માછી આવડા માછી હે મોટા માછી માછી હા મેં ભાઈ અમારે જયપાલ નું આવું હોય માસી કહેવાય મોટા માસી કહેવાય. હા જો આવું ને જો હાલે જો જો મોટા માહી સેટી વધારે પૈસા મેકશે ખોબામાં. આવતા નહીં તેથી આવતા નહીં. હા એમ હા ચાલો મને આવજો. હાલો હાલો પેલા ભાઈ હું છે ને ચા આપી દઉં નકર ચા ઠરી જાય પાછો. હાલો લે ઘરે મહેમાન આવી જાય લે. અરે લે લે આમ જો હાલો લે એ આવો. હા કિશુબેન આવ્યા લાગે. હું લે હું કિશુબેન લે જાડી દીજી લાગે હે
હા ઘણા દી પછી બેન ને ભેળા હો ભાઈ. તો ભાઈ હે ને ઘણો સમય થઈ ગયો અમારા કિશુબેન હે ને રોકાવા ગયેલા હતા અને આ મામા નો વેકેશન કરવા ગયેલા હતા તે જો આવી જાય એમ જો કા કિશુ વેકેશન કરવા હે વેકેશન કરવા ગયેલા હતા ભાઈ જો. તો ભાઈ જો વેકેશન કરવા ગયેલા તો બેન તે આવી ગયા છે હવે હમણાં. તમે હું તેડવા ગયેલા હતા કિશુબેન ને તેડવા તો આટો મારવા જા તે આ જો ભાઈ એવું છે આટો મારવા જા ને બેન ને તેડતા ભાઈ એવું છે. હાજરીમાં આટો મારીએ ઓલા રગા ભાઈ હાજરીમાં આટો મારીએ ભાઈ. એટલે ભાઈ તું મહેરબાની મને હા એ પૂરો એને આશે પડી ગયો ને પાડ્યો તે પાછો નાખી ગયો હવે એને પડી ગયો અહીંયા. તો ભાઈ અત્યારે હાંસકોરનો સમય થઈ ગયો છે અને ઘરે છે ને નાસ્તા કરવાનો હાલે. ભૂખ લાગી બહુ. હા એટલે ભૂખા ત્યાં તમે નાસ્તો કરો જ કરો. હા હા સેવડો બનાવ્યો હમણાં ને તીધો સેવડાનો નાસ્તો શરૂ છે. હા તો શેવરાનો નાસ્તો જ કરવાનો હોય. હા બીજું તો શું ખાવાનું હોય? અને બાઈ શું ખાવા પકાવું ખોરું. બકાલો તો હવે આ રાંધણ તેમ નહીં છું. હા બીજો ગવાર ને ભાઈ જેનું ખબર કઈ હરીખો ને રીંગણા ને એવું બધું લાવીને કાબા. તો ભાઈ હજી બોલાવી વાડીએ લેવા બધું. હા વાડીએ જ આપી હા ભાઈ તો ઓર્ગેનિક હો કોઈ ઓલું નહીં ભાઈ આપણી વાડીનું તે ઘરનું એમ હે એટલા રીંગણા લાવી એટલા રીંગણા હા રીંગણા શું કરો રીંગણા ચા ખાવાની હા હા મસ્ત આખા થાય એવા એમ. આખા તો એવા જ લાગે હા તે બસ એવન બનાવી નાખતો તો બીજું શું? હા હા એ તો નાસ્તો કરવાનો શરૂ છે આ પાસે કંઈક ભાગ લઈને આવે છે કાં આવો વેફર લઈને આવ્યા. વેફર લઈને આવ્યો હારો હાલો ભાઈ તો આવડે ને એવું બધું સારા કરશે. તો ફાઇનલ અમે તો નાસ્તો કરતા પણ મને વિનતું નહીં આવી જાય કા વિનતું નાસ્તો કરવા હું છે તમારું મને તો નામે હૈયે ને રહેતું મને થેન્ક યુ કીધું ને ખાલી મેરેજ એનિવર્સરી નામ તારું આવડતું નહીં પણ હરકું નામ ના આવડતું બધા દીદી બેન થાય બેઠા કા દીદી બેન હા અલ્યા ડગરેગી ઊભી હું નમન બાતો તો અહીં બકલ જ ખોલે છે ફૂટવા મળી તો હા એનું શાક કરવાનું છે ગવારનું તમે જેનું કહ્યું એમ કરો આ તો સોડા છે તો સોડા ઠીક સવારે કરશું હા ને આપણે જાય નાસ્તો કરતી રીંગણા છીએ લાવી હા જાય આખા રીંગણા રીંગણા લાવી લાવી હરીગવા લાવી હા હણી તમારે જેનું ઘોસી શાક કરવું એનું કરજો જેનું શાક કરવું એનું કરશું લ્યો તો છે ને આપણે નાસ્તો કરી લઈએ પછી ગમે એનું શાક કરીએ અમારી બેન આવી ગયા કા બેન હા વિંતુ બેન કીધું ને એમ શું કહેવાનું છે હેપી મેરેજ એનિવર્સરી એમ તમને ધડકો આવ્યું પણ મન તો આવડતું ને બેન મને તો આવડે છે ને અમારે તો જયપર ભાઈ નંદ આવી ગયા કા હા કેમ આવ્યા તમે આમ થાય જયપર ને નંદ આવ્યા જયપર લઈને આવડતું મારા ઘરે જયપર છે કા જયપર બોલ તો થેન્ક યુ થેન્ક યુ ને બિંદુ વાગે ને કે વિંતુ વાગન ક્યાં હેપી મેરેજ એનિવર્સરી એમ વસરી થઈ ગયું કા આવ્યું આમ બોલાય એમ બોલાય હા હારું છે લ્યો હારું એને જયપાલ ને આવડી ગયું તો ભાઈ અત્યારે હાથ પડી ગઈ છે અને અમારે છે ને દિનેશભાઈ આજ મેરેજ એનિવર્સરી છે પણ એ ભાઈ ત્યાં બહાર જા નહીં ફરવા હવે નહીં ભાઈ ત્યાં તેમ ન હોય હા તો રજા ને જઈ આવશે હા આ રજા આવે કે મારો બર્થડે આવે હા તેદી કેદી આવે 15 તારીખ આવી જ તી હે વાહ વાહ તો ભાઈ તે દિનેશભાઈનો બર્થડે છે તો તેદી રહે ફરવા આપણે એવું લાગે ને તો રજાની કંઈક છે ને પ્લાન કરીએ કંઈક અલગ જગ્યાએ જવાનો પણ આ વખતે રજા આવે ને તેથી કંઈક પ્લાન ગોઠવીએ કારણ કે અમારો મેરેજ એનિવર્સરીમાં અમે ખાલી ભગોડાની બાજુ જ્યાં દર્શન કરવા બીજી ત્યાં જ્યાં નહોતા તો હવે કંઈક છે ને ભાઈ પ્લાન કરશું કંઈક જવાનો અને તો ભાઈ આવી રીતે છે ને ભાઈ આજનો વ્લોગ હવે આપણે છે ને ભાઈ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.